Dear children, how are you all? Fine? Today we are going to solve the next paper of the last year, 13th June 2019. ચેપ્ટર નંબર 9 છે અને સાથે પોયમ 1 પણ છે. ઓકે, તો ન્યૂ સેક્શન ઓન ન્યૂ પેજ. તમારે આ પરીક્ષાના ઇમ્પોર્ટન્સ છે એટલા માટે લખવાનું પણ રહેશે. તો સ્લોલી આપણે લખતા જઈએ. સમય અહીંયા વી કેન સી દેટ ટાઈમ 90 મિનિટ્સ. તો 90 મિનિટ્સ તમારે એના માટે આપવાની છે. નાવ સેક્શન એ. મે આઈ હેલ્પ યુ સર? ગ્રીન ધી શોર્ટ નેરો આઈડ salesman inside the Super Roberts Plaza. Well, sir, Prem Chopra responded, I wish to purchase a robot. Which sentence express welcome? Question mark. તો અહીંયા કયું સેન્ટેન્સ વેલકમ એક્સપ્રેસ કરે છે? સીધી આન્સર કી મે આઈ હેલ્પ યુ. તો એ આન્સર આવશે. તમારે આખા વાક્યમાં આન્સર લખવાનો છે. મે આઈ હેલ્પ યુ ડેશ. ધીસ સેન્ટેન્સ એક્સપ્રેસ વેલકમ. Now, second question, where does the talk take place? જે ટોક હતી એ ક્યાં યોજાઈ છે, કયા પ્લેસની વાત છે? તો અહીંયા આન્સર તમારી સમક્ષ છે સેકન્ડ. ધી ટોક ટેક્સ પ્લેસ એટ સુપર રોબર્ટ્સ પ્લાઝા. તો આ રીતે તમારે એક પેરેગ્રાફની નીચે બે ક્વેશ્ચન્સના આન્સર કમ્પ્લીટ કરવાના રહેશે. બરાબર છે બાળકો? આ આપણે પેજ જોયું જ છે. આ આખું PDF ફાઇલ મેં તમને સેન્ડ કરેલી છે જ. બરાબર, છતાં પણ હું PDF અગેન ફરીથી હું તમને સેન્ડ કરીશ. ત્યાર પછી આપણે થર્ડ ક્વેશ્ચન્સ વાંચીએ. એ સેમ ચેપ્ટરના છે. અહીંયા આખું તમારી સમક્ષ તમને પેરેગ્રાફ અહીંયા દેખાય છે, તમે જોઈ શકો છો. નાવ થર્ડ, હુ વેલકમ પ્રેમ ચોપરા? પ્રેમ ચોપરાને કોણે વેલકમ કર્યા હતા? તો આપણે અહીંયા આન્સર્સ જોઈ શકીએ છીએ. ધી સિલ્વર રોબર્ટ વેલકમ પ્રેમ ચોપરા. જે મોલની અંદર સિલ્વર રોબર્ટ હતો એણે એને વેલકમ કર્યું હતું. નાવ fourth question, good day sir, what does the speaker express? good day sir પરથી સ્પીકર શું એક્સપ્રેસ કરવા માંગે છે? સીધી આન્સર, hereby the fresh good day sir, the speaker expressing greetings or good wishes. બરાબર, એને શુભેચ્છા પાઠવવામાં આવે. ગુડ ડે હોય, ગુડ મોર્નિંગ હોય, બાય બાય હોય, તો આ બધી શું છે? શુભેચ્છા છે. તો આ રીતે આપણા 4 ક્વેશ્ચન્સ અહીંયા કમ્પ્લીટ થયા છે. નાવ ફિફ્થ ક્વેશ્ચન્સ આપણે જોઈ શકીએ છીએ અહીંયા. રાઇટ 3 વર્ક્સ વિચ રોબર્ટ કેન ડુ. રોબર્ટ કરી શકતા હોય એવા આપણે 3 વર્ક કહેવાના છે. તો રોબર્ટ શું કરી શકે છે? અહીંયા 5મા ક્વેશ્ચનમાં લખેલું છે. ક્લિનિંગ, અરેન્જિંગ, કલેક્ટિંગ ગ્રોસરીઝ, ટેન્ડિંગ લોન, મેલિંગ લેટર્સ, રિલેટિંગ અવર પ્રોગ્રામ્સ, યોર પ્રોગ્રામ્સ એટસેટ્રા. એની 3 તમારે આની અંદરથી લખવાના રહેશે. તો તમારા માર્ક્સ તમને આપોઆપ મળી જાય છે. હાઉ કેન ઇટ બી ઓપરેટેડ? કઈ રીતે એ ઓપરેટ થાય છે 6 નંબરના ક્વેશ્ચન્સની અંદર? તો કે રિમોટ કંટ્રોલથી. તો કે ઇટ કેન બી ઓપરેટેડ વિથ અ રિમોટ કંટ્રોલ મોનિટર. નાવ 7th ક્વેશ્ચન, નેક્સ્ટ પેસેજ. સેમ ચેપ્ટરનો આપણી પાસે અહીંયા આખો પેરેગ્રાફ તમને અહીંયા વંચાય છે. તો આપણે 7th ક્વેશ્ચન્સ જોઈએ. વોટ ઇઝ રામસિંગ 070? બરાબર, 70 રામસિંગ શું કરે છે? તો રામસિંગ 070 ઇઝ ધી નેમ ઓફ ધી મેટાલિક રોબર્ટ. બરાબર, એ કોણ છે? એ શું છે? તો કે મેટાલિક રોબર્ટ છે. વોટથી પ્રશ્ન પૂછાય ત્યારે વ્યક્તિ શું છે અથવા એનો વ્યવસાય શું છે એ તમારે લખવાનું હોય છે. અહીંયા વ્યવસાયની વાત નથી, પણ એ કેવો છે, શું છે એની અહીંયા વાત કરવામાં આવેલી છે. આપણે અહીંયા 8મા નંબરનો ક્વેશ્ચન્સ જોઈએ. તો ઇટ કેન બી ગિવન કમાન્ડ વિધિન 8 ક્વેશ્ચન્સનો આન્સર જોઈએ. વિધિન કેટલા? ઇટ કેન બી ગિવન કમાન્ડ વિધિન લિમિટેડ એરિયા ઓફ 1 or a કિલોમીટર રેડિયસ. તો આ રીતે આન્સર અહીંયા કમ્પ્લીટ થશે. નાવ નેક્સ્ટ પેસેજ તમને અહીંયા દેખાય છે. 9th નંબરનો ક્વેશ્ચન, હુ કોટ રામસિંગ 070? બરાબર, હુ કોટ, કોણે એને પકડ્યો? તો એની અંદરના આન્સર આવશે ધી પોલીસ એન્ડ ધી કમ્પ્યુટરાઇઝ કેમેરાઝ કોટ રામસિંગ 070. જે એણે ચોરી કરી હતી તો એના માટે એને કોણ પકડી જાય છે? પોલીસ અને કમ્પ્યુટરાઇઝ કેમેરા દ્વારા એ પકડાઈ જાય છે કે આણે ગોલ્ડની ચોરી કરી હતી. અથવા તો વારા ફરતી જેટલી દુકાનોમાં જાય તેટલી દુકાનોમાં એ ચોરી કરતો હતો. બરાબર, ઓકે. નાવ
10th નંબરનો ક્વેશ્ચન, વોટ ડીડ પ્રેમ ચોપરા ડુ વેન હી સો ટુ પર્સન્સ નોટિંગ ડાઉન રામસિંગ્સ લાઇસન્સ નંબર? જ્યારે બે વ્યક્તિઓ રામસિંગનો લાઇસન્સ નંબર નોટ કરતા હતા ત્યારે પ્રેમ ચોપરાએ શું જોયું અને શું કર્યું? તો આ 10મા ક્વેશ્ચનના આન્સરની અંદર આવશે, વેન પ્રેમ ચોપરા સો ટુ પર્સન્સ નોટિંગ ધી લાઇસન્સ નંબર ઓફ રામસિંગ હી રેન અવે. એને ખબર પડી ગઈ કે મારો ભાંડો ફૂટ્યો. મેં જે એની પાસે ચોરી કરાવી હતી રામસિંગ 070 પાસે, તે એને કેમેરામાં કેપ્ચર થઈ ગઈ છે. એટલા માટે એને ખબર પડી જાય છે, એટલે એ ભાગી જાય છે. ત્યાર પછી ધી સોંગ, એટલે કે આપણી પાસે કે અહીંયા કાવ્ય છે, એ કાવ્યનું આપણે કોમ્પ્રિહેન્શન અહીંયા આપેલું છે, એને આપણે સોલ્વ કરવાનું છે, જે બોર્ડની પરીક્ષામાં પણ પૂછાશે. પહેલાં આખો સ્ટેન્ઝા બરાબર વાંચી જવાનો, વાંચી ગયા પછી રાઇમિંગ પેર પણ એની શોધી જ કાઢવાની જો પોસિબલ હોય તો. જો પોસિબલ નથી તો તમારે રાઇમિંગ પેર શોધવાની કોઈ જરૂર નથી. અહીંયા યુ, લવ, બ્લેઝિંગ, ઇયર અને અલુફનેસ, તો એની અંદર કોઈ પણ રાઇમિંગ પેર બનશે નહીં. જો રાઇમિંગ પેર નથી બનતી તો તમને સિમિલર વર્ડ્સ પૂછાય, ઓપોઝિટ વર્ડ પૂછાય, એવું કંઈ પણ પૂછી શકાય. ના અહીંયા 4 ક્વેશ્ચન્સ છે, બરાબર તમારે રીડ કરીને એની અંદરથી શોધી કાઢ્યા હશે તમે, અને જવાબો પણ આપણે શોધી કાઢીએ. તો 11th નંબરના ક્વેશ્ચનની અંદર આપણે જોઈ લઈએ તો, વોટ વિલ ધી સોંગ ડુ ફોર ધી ચાઇલ્ડ વેન ઇટ ઇઝ અલોન એટ ધી નાઇટ? તો આપણે 11th નંબર ઉપર અહીંયા જોઈ શકીએ છીએ, વેન ધી ચાઇલ્ડ ઇઝ અલોન એટ નાઇટ ઇટ વિલ વિન્ડ ઇટ્સ મ્યુઝિક અરાઉન્ડ હિમ. તો આ અહીંયા 11th નંબરનો ક્વેશ્ચન બને છે. ત્યાર પછી 12th નંબર ઉપર આપણે જોઈએ તો, હાઉ ડઝ ધી સોંગ એક્ટ વેન ધ ચાઇલ્ડ થિંક્સ ઓફ ઇટ? તો આપણે અહીંયા 12 નંબરના ક્વેશ્ચન્સની અંદર જોઈ શકીએ છીએ, વેન ધ ચાઇલ્ડ થિંક્સ ઓફ ધી સોંગ ઇટ એક્ટ્સ લાઇક અ કિસ ઓફ બ્લેઝિંગ્સ. તો એ અહીંયા આન્સર બનશે. 13 નંબર, હુ ઇઝ ધી પોએટ ઓફ ધી પોએમ માય સોંગ? તો તમારે એ પોએમના પોએટનું નામ પણ યાદ રાખવું પડે, અને એ પોએમનું નામ છે માય સોંગ, અને એના કવિનું નામ છે રબીન્દ્રનાથ ટાગોર. ધી પોએટ ઓફ ધી પોએમ માય સોંગ ઇઝ રબીન્દ્રનાથ ટાગોર. નાવ 14th નંબર ક્વેશ્ચન, ફાઇન્ડ આઉટ ધી સિનોનિમ ઓફ ફર્સ્ટ વર્ડ ગ્રેસ એન્ડ સેકન્ડ ડિટેચમેન્ટ. આપણે આ બે વર્ડના મિનિંગ શોધવાના છે. તો એના મિનિંગ અહીંયા શું છે? ગ્રેસ એટલે બ્લેઝિંગ્સ, એનો અંદર સ્ટેન્ઝા છે ને એની અંદર જ બ્લેઝિંગ વર્ડ આપેલો છે. ક્યાં છે બ્લેઝિંગ વર્ડ? અહીંયા આપેલો. તમે અહીંયા આખા સ્ટેન્ઝાની અંદર જોઈ શકો છો, બ્લેઝિંગ વર્ડ લાસ્ટની અંદર આપેલો જ છે, બરાબર છે. અને ત્યાર પછી ડિટેચમેન્ટ એટલે અલુફનેસ. તો અલુફનેસ અહીંયા ક્યાં આપેલું છે? અહીંયા આ લાસ્ટ વર્ડ અહીંયા આપેલો છે. એટલે અહીંયા જે પણ કંઈક ગ્રેસ અને ડિટેચમેન્ટ છે, તો બ્લેઝિંગ્સ અને અલુફનેસ અહીંયા તમારી સમક્ષ આપેલા જોવા તમને મળશે. નાવ ફ્રેમ ઓર જોઈન ધી સેન્ટેન્સીસ યુઝિંગ ધી સેટ ઓફ વર્ડ્સ. યુ મે ચેન્જ ધી ફોર્મ ઓફ ધી વર્ડ્સ. 2 માર્ક માટે અહીંયા પૂછાય છે, માસ્ટર અને બીટ્રે. બરાબર, બીટ્રે એટલે ધિક્કાર કરવો, બીટ્રે એટલે દગો કરી જવો, બરાબર. રોબર્ટ્સ અને કેરી, તો આ 2 શબ્દોનો ઉપયોગ કરીને તમારે વાક્ય બનાવવાનું છે. અહીંયા તમારી સમક્ષ એક વાક્ય ટેક્સ્ચ્યુઅલ મેં બનાવેલું છે, 15 અને 16માં જોઈ લો. રોબર્ટ્સ કાન્ટ બીટ્રે ધેર માસ્ટર્સ. તો માસ્ટર અને બીટ્રે એ બેનો અહીંયા શબ્દોનો ઉપયોગ મેં કરીને આખું વાક્ય બનાવેલું છે. અહીંયા તમે જોઈ શકો છો 15 અને 16 નંબર ઉપર. 16 નંબર ઉપર ક્વેશ્ચન્સમાં શું છે? રોબર્ટ્સ અને કેરી. તો રોબર્ટ્સ અને કેરી પણ અંદર આપેલા જ છે. રોબર્ટ્સ કેન કેરી એની હેવી લગેજ. જાતે પણ તમે બનાવી શકો છો. નાવ અહીંયા હવે આપણે 17 નંબર ઉપર જોઈએ તો તમારી પાસે શોર્ટ નોટ અહીંયા આપેલી છે. એટલે શોર્ટ નોટ તમારે બાળકો ધ્યાનથી સમજવાની છે, અને શોર્ટ નોટની અંદર આખા ચેપ્ટરની જે પોઈન્ટ્સ છે એ પોઈન્ટ્સ પણ તમારે કવર કરવાના રહેશે. અને એ પોઈન્ટ્સનો ઉપયોગ કરીને તમે શોર્ટ નોટ લખશો તો 3માંથી 3 માર્ક તમારા આવી જાય છે. અને શોર્ટ નોટ તમારી આ ચેપ્ટરમાંથી કઈ પૂછી શકાય, બહુ ઇમ્પોર્ટન્ટ છે, અને બોર્ડની એક્ઝામ્સમાં આ 2 શોર્ટ નોટમાંથી એક તો પૂછાશે જ. સો અત્યારે જ આ શોર્ટ નોટ શાંતિથી તમે મોડે કરી નાખો, વિડીયો પોઝ કરી દેવું, બંધ કરી દેવું, અને આખી શોર્ટ નોટ મોડે કરીને લખી નાખો પ્લીઝ. રામસિંગ 070 ધી હ્યુમન રોબોટ એ કોણ છે, એના પ્રિન્સિપલ શું છે, આ બધી જ માહિતી લખવાની છે. એની પાસે પ્રેમ ચોપરાએ શું કામ કરાવ્યું, એને કેમ ખરીદી કરવામાં આવી,
આ બધી વસ્તુ તમારે લખવાની રહેશે. કોન્ફ્લિક્ટ ઓફ રામસિંગ 070 ઇટસેલ્ફ. હવે આપણે નવા સેક્શન ઉપર આવી જઈએ, સેક્શન બી. સેક્શન બીની અંદર આપણે જોઈ શકીએ છીએ જોડકા જોડવાના છે. તો પહેલાં તો બધા જોડકા તમારે એની સાઈડ જે આખી છે ને એ લખી જ કાઢવાની. એ સાઈડ તમારી જે છે એ આખી તમારે લખી કાઢવી પડે. શું છે અહીંયા 18th નંબર, સોહમ કાન્ટ સિંગ અ પોયમ વેરી બ્યુટિફુલી. એ ખૂબ જ સુંદર ગાઈ શકતો ન હતો એટલે એનામાં એબિલિટી નથી. તો એનામાં આન્સર શું આવશે? 18thમાં સી આવશે, એક્સપ્રેસિંગ ઇનએબિલિટી. એટલે 18th, 19th, 20, 21, 22 તો લખી જ દેવાના, પણ એની સામે તમારે સાચા આન્સર જ માત્ર લખવાના છે. તો 18thની સામે સી લખી દેવાનું, એક્સપ્રેસિંગ ઇનએબિલિટી. નાવ 19, કેન આઈ ગો? શું હું જઈ શકું? તો આ તમારી પાસે પરમિશન માંગી છે, તો 19th નંબરમાં ડી આવશે, આસ્કિંગ પરમિશન. આસ્કિંગ પરમિશનની જગ્યાએ જો પોલાઇટ રિક્વેસ્ટ લખેલું હોતે તો એ પણ સાચું બનતે. નાવ 20, ધ સ્ટુડન્ટ્સ મસ્ટ વિયર યુનિફોર્મ ઇન ધી સ્કૂલ. મસ્ટ આવેલું છે અને ગુજરાતી પણ કરતાં આપણને ખબર પડે કે અહીંયા ફરજિયાતપણું છે, એટલે આપણે અહીંયા 20 નંબરમાં એ આન્સર આવશે, કમ્પલ્સન. નાવ 21, વી શુડ ગ્રો મોર ટ્રીઝ. આપણે વધારે વૃક્ષો વાવવા જોઈએ. વી લખેલું છે ને એટલે અહીંયા ડ્યુટીમાં આવશે. અહીંયા ડ્યુટીમાં શું છે? એક્સપ્રેસિંગ ડ્યુટી. તો એ એફ એનો આન્સર બને છે. નાવ જો અહીંયા યુ લખેલું હતું તો એ એક્સપ્રેસિંગ એડવાઇસ બનતે. શું બનતે બાળકો? એક્સપ્રેસિંગ એડવાઇસ. નાવ 22 નંબર, હાઉ ઇઝ ટુડેઝ ક્વેશ્ચન પેપર. ક્વેશ્ચન પેપર કેવું છે? તો માહિતી અહીંયા મેળવવાની છે, તો આસ્કિંગ ઇન્ફોર્મેશન આવે અથવા તો ઇન્ક્વાયરી એઝ નેચર આવશે. તો અહીંયા ઇન્ક્વાયરી એઝ નેચર ઈ આપેલું છે, તો 22માની અંદર ઈ આવશે. ખ્યાલ આવી ગયો બાળકો? બરાબર છે. એકવાર ફરી પાછા વિડીયો રિવાઇન્ડ કરીને તમે જોઈ શકો છો. નાવ 23. 23ની અંદર આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા તમારે જે સેન્ટેન્સ છે ને એને કમ્પ્લીટ કરવાના છે. આ 12th સ્ટાન્ડર્ડ સુધી તમને પૂછાશે. ધ પ્યુપિલ્સ હેવ ટુ, નીડ ટુ, હેઝ ટુ, હેડ ટુ, વિલ હેવ ટુ અને મસ્ટ. આટલામાંથી કોઈ પણ આવે તો એને એક્સપ્રેસિંગ નેસેસિટી, પ્રેશર અથવા એક્સપ્રેસિંગ કમ્પલ્ઝન કહેવાય. એવું આપણે 9th સ્ટાન્ડર્ડમાં શીખી ગયા હતા, એટલે તમે આની અંદર કોઈ પણ સ્યુટેબલ સેન્ટેન્સ લખી શકો છો. અહીંયા વાક્ય મેં બનાવેલું છે તમારી સમક્ષ, તમે જોઈ શકો છો. ધી પ્યુપિલ્સ હેવ ટુ રીડ ઓલ સબ્જેક્ટ્સ એની સ્યુટેબલ આન્સર. એટલે એની અહીંયા કોઈ પણ સ્યુટેબલ આન્સર તમે લખી શકો છો. ફોર એક્ઝામ્પલ, ધી પ્યુપિલ્સ હેવ ટુ વિયર યુનિફોર્મ ઇન ધી સ્કૂલ. ધી પ્યુપિલ્સ હેવ ટુ કમ before time in the school. The pupils have to see all the videos of all the subjects in COVID-19 pandemic. તો આવા તમે અહીંયા સેન્ટેન્સ બનાવીને લખી શકો છો. ત્યાર પછી આપણે જોઈએ ધ પ્રિન્સિપલ સર કેન. પ્રિન્સિપલ સર કેન, તો ધ પ્રિન્સિપલ સર કેન વિન એની એવોર્ડ. બરાબર છે. તો આ અહીંયા વાક્ય તમારી પાસે અહીંયા બનાવી આપેલું છે. ધ પ્રિન્સિપલ કેન થી તમે આના અલગ અલગ પણ વાક્ય બનાવી શકો છો. ધી પ્રિન્સિપલ કેન સ્પીક ઓન એની ટોપિક એટ અ ટાઈમ. એવી રીતે પણ તમે એની એબિલિટી સૂચવી શકો છો. ધી પ્રિન્સિપલ સર કેન ડ્રાઈવ હેલિકોપ્ટર, એવું પણ નોટ કરી શકો છો. બરાબર. 25, ધી પોલીસ શુડ મેકિંગ ડ્યુટી આપેલી છે. પોલીસ શુડ મેકિંગ ડ્યુટી. તો અહીંયા આપણી પાસે શું છે? ધી પોલીસ શુડ ડુ ઓલ ડ્યુટીઝ ઓનેસ્ટલી. પોલીસે શું કરવું જોઈએ? તો એની એ ડ્યુટીનું તમે કોઈ પણ વાક્ય લખી શકો છો. ત્યાર પછી બ્લેકબકના જે ચેપ્ટર્સ છે એ બ્લેકબકના ચેપ્ટર્સમાંથી આ જે પેરેગ્રાફ છે ને બાળકો, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આની અંદર બોર્ડની અંદર 70% ચાન્સ છે પૂછાવાના. કારણ કે શું હોય, પહેલું જે ચેપ્ટર હોય ને એ કોમન ચેપ્ટર હોય અને દર પરીક્ષાની અંદર પહેલા ચેપ્ટરમાંથી કંઈ ને કંઈ તો પૂછાય જ. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ આન્સર્સ, ક્વેશ્ચન્સ બધા નોટ કરેલા છે કે વોટ ઇઝ ધ ટેક્સ અબાઉટ. તો ટેક્સની અંદર શું કહેવા માંગે છે? ધ ટેક્સ ઇઝ અબાઉટ ધી બ્લેકબક. બ્લેકબક દ્વારા બ્લેકબકને માટે બ્લેકબકના વિશે અહીંયા બધું કહેવામાં આવ્યું છે. ઇન હાઉ મેની સ્ટેટ્સ ઇઝ ધી બ્લેકબક ફાઉન્ડ ઇન ઇન્ડિયા. તો એ કેટલા સ્ટેટ્સમાં જોવા મળે છે? તો કે એ 9 સ્ટેટ્સની અંદર જોવા મળે છે. બરાબર છે બાળકો? અહીંયા તમારી સમક્ષ અહીંયા આપેલા જ છે સ્ટેટ્સ, તમારે એને
ફાઇન્ડ આઉટ કરીને કાઉન્ટ કરી લેવાના છે. બરાબર છે. અહીંયા લખેલું છે ને મહારાષ્ટ્ર, ઓડિશા, પંજાબ, રાજસ્થાન, હરિયાણા, ગુજરાત, આંધ્રપ્રદેશ, તમિલનાડુ એન્ડ કર્ણાટક. તો કેટલા થયા અહીંયા સ્ટેટ્સ? 9 સ્ટેટ્સ થયા. બરાબર. તો આન્સર શું આવશે? ધી બ્લેક બક ઇઝ ફાઉન્ડ ઇન 9 સ્ટેટ્સ ઇન ઇન્ડિયા. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન, વોટ ઇઝ વેરેવર ફેમસ ફોર? વોટ ઇઝ વેરેવર ફેમસ? વેરેવર અહીંયા આવશે 28 નંબરની અંદર બ્લેક બક. બરાબર છે. હા, તે શાના માટે ફેમસ છે? વેરેવર નથી પણ વેળાવદર છે. અહીંયા શું લખી દેવાનું છે તમારે? વેળાવદર. બરાબર. અહીંયા જે તમારો 29 નંબરનો ક્વેશ્ચન્સ છે એની અંદર લખેલું છે ને વેળાવદર. તો એ વેળાવદર શાના માટે ફેમસ તમારું કહેવાશે? તો કે બ્લેક બક નેશનલ પાર્ક આપેલો છે. તો અહીંયા વેરેવરની જગ્યાએ તમારે વેળાવદર લેવાનું છે. તો આન્સર આવશે 28 નંબરનો. વેળાવદર ઇઝ ફેમસ ફોર બ્લેક બક નેશનલ પાર્ક. વેર ઇઝ ધી બ્લેક બક નેશનલ પાર્ક સિચ્યુએટેડ ઇન ડેશ? તો શામાં આવેલું છે? સૌરાષ્ટ્રમાં. શામાં આવેલું છે? સૌરાષ્ટ્રમાં. તો તમારે એ આખું લખવાનું છે કે અહીંયા છે ને લખેલું ભાલ રિજન ઓફ સૌરાષ્ટ્ર પાર્ક ઇઝ લોકેટેડ. બરાબર. તો અહીંયા તમારી એ માહિતી તમને અહીંયા મળી જાય છે. એટલે તમારે આન્સર્સ અહીંયા લખવાનો છે ધી બ્લેક બક નેશનલ પાર્ક સિચ્યુએટેડ ઇન સૌરાષ્ટ્ર. બરાબર. આ રીતે તમારે આન્સર્સ અહીંયા કમ્પ્લીટ કરવાનો રહેશે. તો આ અહીંયા સેક્શન કમ્પ્લીટ થાય છે. આ પેપર ખૂબ જ નાના છે. ગયા વર્ષે જેમ તમારી વીકલી ટેસ્ટ હોય અને પેપર કેમ લેવામાં આવે એ રીતે અહીંયા પેપર લીધેલા છે. એટલે સ્ટાઇલ ઓફ પેપર નથી પણ આ જે ટોપિક છે એ બધા જ ટોપિક તમને પૂછાશે. હવે ચેન્જ ઇન્ટુ રિપોર્ટેડ સ્પીચ. 4 માર્ક માટે આપણે રિપોર્ટેડ સ્પીચ તૈયાર કરવાનું છે. ઈલાએ રાહુલને પૂછ્યું. શું પૂછ્યું? ઈલા આસ્ક રાહુલ વોટ આર યુ મેકિંગ? તો વોટ આર યુ મેકિંગનો આન્સર શું આવશે? વોટ હી વોઝ મેકિંગ. યુ એટલે સાંભળનાર રાહુલ છે એટલે વોટ હી વોઝ મેકિંગ ફૂલ સ્ટોપ. રાહુલ રિપ્લાઇડ ધેટ. પહેલાં ઉપર ક્વેશ્ચન કરવામાં આવે તો નીચે આન્સર્ડ અથવા રિપ્લાઇડ જ આવે. રાહુલ રિપ્લાઇડ ધેટ. રાહુલ રિપ્લાઇડ હર that he was making a model of flying car. ઈલા again asked him. એને ફરીથી પૂછ્યું ને અને વોટથી પૂછ્યું છે એટલે ઇફ કન્જક્શન્સ તરીકે આવશે અથવા ધેટ ઇફ અથવા તો વેધર કન્જક્શન તરીકે આવે. ધેન ઈલા અગેન આસ્ક અથવા તો ડાઉટ કરે છે તો ધેન ઈલા ડાઉટેડ ઓન હિમ એન્ડ આસ્ક હિમ whether અથવા if it would fly. Rahul replied her in positively અથવા તો અથવા તો તમે એવું લખી શકો રાહુલ replied her with confidence that yes indeed છે ને આપેલું તો એની જગ્યાએ તમારે શું લખવાનું? it would fly. Rahul replied her with confidence that ઇટ વુડ ફ્લાય. તો અહીંયા એનો આન્સર આપેલો જ છે. તમે વિડીયો પોઝ કરીને આન્સર અહીંયા લખી શકો છો. ધેન અને ઈલાની બાજુમાં અહીંયા તમારે સ્પેસ રાખવાની રહેશે. ચાલો આગળનો પ્રશ્ન જોઈ લઈએ. ડુ એઝ ડાયરેક્ટેડ. બાળકો ડુ એઝ ડાયરેક્ટેડની અંદર અહીંયા 4 ટોપિક આપેલા છે. એ ખાસ તમારે ધ્યાનમાં રાખવાના છે કારણ કે તમને એક્ટિવ પેસિવ પૂછાય, ટેન્સીસ પૂછાય, જેન્ડર ચેન્જ પૂછાય, નંબર ચેન્જ પૂછાય. નંબર ચેન્જ એટલે એક વચનમાંથી બહુવચન ફેરવવાનો. જેન્ડર ચેન્જ એટલે મેલનું ફિમેલ અથવા ફિમેલનું મેલ કરવાનું. ટેન્સીસ ચેન્જ એટલે એક કાળમાંથી બીજા કાળને ફેરવવાનો. અને વોઇસ ચેન્જ એટલે એક્ટિવમાંથી પેસિવ અથવા પેસિવમાંથી એક્ટિવ તમને ફેરવવાનો પૂછાશે. આપણે સ્ટાર્ટ લાઇક ધીસ પરથી જોઈ લઈએ. ધી માસ્ટર કોલ્ડ હિઝ સર્વન્ટ. તો સ્ટાર્ટ લાઇક ધીસમાં શું છે? હિઝ સર્વન્ટ વોઝ કોલ્ડ. તો અહીંયા સર્વન્ટ એ ઓબ્જેક્ટ હતો અને ઓબ્જેક્ટ આગળ આવી ગયો અને કોલ્ડનું વોઝ કોલ્ડ થઈ ગયું. બરાબર. તો માની લેવાનું કે હા આમાં એક્ટિવમાંથી પેસિવમાં ફેરવવામાં આવેલો પેરેગ્રાફ છે. તો આપણે આની અંદર શું આન્સર લખી શકીએ છીએ બાળકો? પહેલી લાઈનનો આન્સર લખેલો છે એટલે એના માર્ક્સ તમને અપાતા નથી પણ હા તમે નહીં લખો અથવા ખોટું લખો તો માર્ક એમાં કપાઈ જાય. આપણે બીજું વાક્ય જોઈ લઈએ. હી ગેવ હિમ ધી કીઝ. તો અહીંયા હિમ અને ધી કીઝ બે ઓબ્જેક્ટ છે.
તમારે બે ઓબ્જેક્ટ આપેલા હોય ત્યારે બેમાંથી કોઈ પણ વાક્ય તમે બનાવી શકો છો. ક્રિયાપદની બાજુમાં હિમ આપેલું છે તે આપણે હી લખીએ. હી વોઝ ગિવન હિમ ધી કીઝ, બરાબર, બાય હિમ. હી વોઝ ગિવન ધી કીઝ બાય હિમ. આ રીતે વાક્ય એનું બનશે. કીઝથી પણ બને. ધી કીઝ વર ગિવન ટુ હિમ બાય હિમ. આ પણ આવી રીતે વાક્ય બને. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ. ધી સર્વન્ટ લોક ધી કપબોર્ડ. ધી કપબોર્ડ વોઝ લોકડ બાય ધી સર્વન્ટ. હી આઉટ ધી કીઝ ઓન ધી ટેબલ. બરાબર. તો અહીંયા તમારાથી એવી રીતે પણ વાક્ય લખાય. અહીંયા હી આઉટ ધી કીઝ ઓન ધી ટેબલ. આઉટ નથી પણ અહીંયા પુટ છે. બાળકો અહીંયા ખાસ ધ્યાન રાખજો. તમારે અહીંયા જે આઉટ લખેલું છે એ આઉટ નથી પણ અહીંયા પુટ વર્ડ છે. બરાબર. હી પુટ ધી કીઝ ઓન ધી ટેબલ. તો આન્સર શું લખાશે? કીઝ બહુવચનમાં છે એટલે ધી કીઝ આર પુટ. બરાબર. પુટનું અહીંયા ત્રીજું રૂપ પુટ જ થશે. કટ કટ કટ, પુટ પુટ પુટ, છટ છટ છટ. બરાબર. એટલે અહીંયા ત્રીજું રૂપ અહીંયા બદલાશે નહીં. એટલે કીઝ ઓબ્જેક્ટ છે એટલે કીઝને આપણે આગળ લઈ લઈએ. ધી કીઝ વર પુટ. બરાબર. આખો પેરેગ્રાફ ભૂતકાળમાં છે ને એટલે આપણે ભૂતકાળમાં જ લઈશું. અહીંયા આર નહીં આવશે પણ શું આવશે? વર આવશે. ધી કીઝ વર પુટ ઓન ધી ટેબલ બાય હિમ. તમારે આ રીતે આખું કમ્પ્લીટ કરવાનું છે. ત્યાર પછી આપણે બીજો પેરેગ્રાફ 32 નંબર જોઈએ. તો રિયા હેડ કમ્પ્લીટેડ હર વર્ક બિફોર યુ કેમ. તો રિયા હેડ હતું અને સ્ટાર્ટ લાઇક ધીસમાં છે રિયા હેઝ. તો અહીંયા ઓટોમેટિકલી આપણને ખબર પડે કે અહીંયા આપણે કાળ ચેન્જ કરવાનો છે. હેડ કમ્પ્લીટેડ છે તો એ પૂર્ણ ભૂતકાળ છે. તો આપણે શું લખવાનું? હેઝ કમ્પ્લીટેડ. તો એ શું બનશે? પૂર્ણ વર્તમાન કાળ, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. તો રિયા હેડ કમ્પ્લીટેડ હર વર્ક બિફોર યુ કેમ. તો અહીંયા તમારાથી લખાશે રિયા હેઝ કમ્પ્લીટેડ હર વર્ક બિફોર યુ કેમ. She had already submitted her assignments in time. તો અહીંયા આન્સર શું આવશે? She has already submitted her assignments in time. Last line, she had wished to be perfect. તો she has wished to be perfect. તો આ રીતે 32નું કમ્પ્લીટ થશે. નાવ 33. જોય ડીડ એવરીથિંગ સિન્સિયરલી. તો જોય ડઝ એવરીથિંગ સિન્સિયરલી. તો ડીડની જગ્યાએ ડઝ કરી દીધો. તો અહીંયા શું કર્યું? સાદા ભૂતકાળમાંથી સાદો વર્તમાન કાળ ફેરવ્યો છે. તો આપણે ફટાફટ ફેરવી કાઢીએ. તો પહેલી લાઈન તો ઓલરેડી ફેરવેલી જ છે. જોય ડઝ એવરીથિંગ સિન્સિયરલી. ફર્સ્ટ લાઈન, ડીડ હી ડુ હિઝ ડ્યુટી સિરિયસલી. તો અહીંયા ક્વેશ્ચન માર્ક આવશે. બરાબર. તો અહીંયા આન્સર આપણે લખીએ ડીડની જગ્યાએ ડઝ. ડઝ હી ડુ. આગળ ડઝ છે ને એટલે ડુ અહીંયા મૂળ ક્રિયાપદના રૂપમાં જ આવશે. ડઝ હી ડુ હિઝ ડ્યુટી સિરિયસલી? ક્વેશ્ચન માર્ક. યસ હી ડીડ. તો ડીડની જગ્યાએ આપણે ચેન્જ કરવાનું. હી ડઝ. યસ હી ડઝ બીકોઝ હી વોન્ટેડ છે. તો વોન્ટેડની જગ્યાએ આપણે વોન્ટ્સ કરી દઈશું. because he wants to regain. wants to regain ઇન્ફિનિટિવ છે તો to regainમાં કંઈ પણ ચેન્જ થશે નહીં. his fame which he had lost. તો had lost ની જગ્યાએ has lost. he has lost in the past. it seemed. તો seemed કાઢીને seems. S-E-E-M-S. It seems surprising to everyone. તમારે એ રીતે અહીંયા વાક્ય લખવાનું છે. હવે આપણે 34મું વાક્ય જોઈ લઈએ. 34માં અમી ઇઝ ફોન્ડ ઓફ રીડિંગ. She reads many books. She has collected many volumes. She does not give any book to anyone. તો અહીંયા અમીની જગ્યાએ અમિત લખેલું છે. તો અમિત લખેલું છે તો આપણે શું કરવાનું છે? ફિમેલની જગ્યાએ મેલ કરી દેવાનું છે. તો અહીંયા આપણે જોતા જઈએ. અમિત ઇઝ ફોન્ડ ઓફ રીડિંગ. શી રીડ્સની જગ્યાએ હી રીડ્સ. વપતો તેના તે જ રહેશે. હી રીડ્સ મેની બુક્સ. હી હેઝ કલેક્ટેડ મેની વોલ્યુમ્સ. he does not give any book to anyone. તો આ રીતે 34નું કમ્પ્લીટ થશે. નાવ સી ધી સેક્શન ડી.
સેક્શન ડીમાં તમે જોઈ શકો છો 35 નંબરની અંદર શું આપેલું છે. યુ આર મિસ્ટર રોબર્ટ, ધ ઇંગ્લિશ ટીચર ઓફ અ સ્કૂલ. રાઇટ એન ઈમેલ ટુ ધી ઓક્સફોર્ડ પબ્લિકેશન, New Delhi on oxford@yahoo.com, ordering 50 copies of Oxford Grammar and 50 English workbooks on the address B28 Ravi Park Society, Sabarmati, Ahmedabad 380205. તો તમે રોબર્ટ છો, બરાબર. અહીંયા તમારે ઓક્સફોર્ડવાળાને ઈમેલ કરવાનો છે. ક્યાં તે તમને અહીંયા આપેલું છે, oxford@yahoo.com, બરાબર. એ એડ્રેસ તમારું આપેલું છે. હવે તમે મિસ્ટર રોબર્ટ છો તો robert@gmail.com એવું તમે અહીંયા ઈમેલ આઈડી બનાવી શકો છો અને પછી અંદર ઓર્ડર કરવાનો. રિસ્પેક્ટેડ સર, આઈ એમ મિસ્ટર રોબર્ટ, ધ ઇંગ્લિશ ટીચર ઓફ AB સ્કૂલ, and I want 50 copies of Oxford Grammar because Oxford book is very much important and interesting for our students. So please give us 50 copies and 50 copies of English workbooks for our students. Please give the specimen copy also for studying. And I mail also the proper address of the sending. On the address is B28 Ravi Park Society, Sabarmati, Ahmedabad 380205. And I also please you give me the receipt or bill of the same so I will give you the draft. બરાબર છે. એ રીતે તમારે અહીંયા મોકલી દેવાનો છે, બરાબર. પ્લીઝ સેન્ડ મી ધી મેલ. એટલે અહીંયા એપ્રોક્સિમેટલી પ્રાઇઝ માંગવી હોય તો પણ તમારાથી માંગી શકાશે અને આનાથી તમારે થોડું જુદું લખવું હોય તો તમે લખી શકો છો, બરાબર છે. અહીંયા ઈમેલના ઓરમાં એસે લખેલો છે પણ આપણે એ ઓરમાં કરવાનું નથી. બોર્ડની અંદર તો બધું જ પૂછાય એટલે આપણે ઈમેલના ઓરમાં રિપોર્ટ હશે બોર્ડની એક્ઝામમાં, બરાબર. અત્યાર સુધી જે સ્ટાઇલ છે તે પ્રમાણે. હવે એસે છે પ્રોબ્લેમ્સ ઓફ હોમ મેકર્સ. હોમ મેકર્સ એટલે હાઉસવાઇફ્સ, બરાબર. જે આપણે ગૃહિણીઓ હોય છે એમને કયા પ્રોબ્લેમ થાય છે એના વિશે આપણે લખવાનું છે. તો એ એસે મેં તમને સેન્ડ કરેલો છે. એ PDF શોધી કાઢો અને બોર્ડની પરીક્ષામાં એ પૂછાય જ છે. પ્લસ તમે આ પોઈન્ટનો ઉપયોગ કરીને પણ બનાવી શકો છો. ઇન્ટરનેટ પરથી પણ તમે બનાવી શકો છો અને સરસ 3-4 પાનાનો એસે બનાવવાનો, જેથી લખતા તમે 2-2.5 પાના સુધી તો પહોંચી શકો અને આપણો જે ધ્યેય છે એ સિદ્ધ થઈ જાય કે તમને 5-6માંથી 6 માર્ક આવી શકે. તમને એસે 6 માર્કનો રહેશે અને ત્યાં 3 એસેના ઓપ્શન આવશે. નાવ 36 નંબર, આઈ લાઇક HTC મોબાઈલ ફોન. અહીંયા HTC પર અંડરલાઇન કરવાની છે. તો એની અંદર આન્સર આ જે 4 આપેલા છે તેમાંથી કયો આવશે? એ આવશે. વિચ મોબાઈલ ફોન ડુ આઈ લાઇક? તો કે HTC. ઓપ્શન એ આવશે. 37, ઇન્ડિયા ગોટ ફ્રીડમ ઇન 1947, બરાબર. તો અહીંયા 1947 નીચે અંડરલાઇન કરેલી છે, બરાબર. એટલે એ અંડરલાઇન તમે અહીંયા જોઈ શકતા નથી કારણ કે અહીંયા કરવામાં આવેલી નથી. એટલે આપણે અહીંયા જોઈ શકીએ HTC અને ઇન 47. તો અહીંયા આન્સર પણ એ જ બનશે, ઇન્ડિયા ગોટ ફ્રીડમ ઇન 1947. તો અહીંયા આન્સર કયો બનશે? ક્યારે, કયા સમયે? તો કે વેન ડીડ ઇન્ડિયા ગેટ ફ્રીડમ, બરાબર છે. અહીંયા ડીડ આવ્યું છે એટલે પાછળ ગેટ આવશે. એટલે એ ને સીમાં તમે ગૂંચવાશો નહીં. ડુ અને ડઝવાળું તો વેન આવે છે નહીં. એટલે જુઓ 4 વેનથી જ બનાવેલા છે પણ એ ગ્રામેટિકલી એરર જોવા મળે છે. તો બાળકો તમારે આ રીતે અહીંયા પેપર સોલ્વ કરતા જવાના છે અને કંઈ પણ તકલીફ પડતી હોય તો મને પ્લીઝ ક્વેરી સેન્ડ કરો તો મને ખબર પડે કે તમને શું તકલીફ પડે છે. વિડીયોમાં કંઈ પણ તકલીફ હોય તો પણ તમે મને ક્વેરી કરી શકો છો, તો મને આગળના પેપર કરાવવાની સમજ પડે, બરાબર છે બાળકો. ખ્યાલ આવે? હજુ તો આ પેપરની શરૂઆત છે. આપણે ધીમે ધીમે પેપર કરીશું અને લેંગ્વેજ ફંક્શનની અંદર લગભગ રિપોર્ટિંગ એન્ડ ઇવેન્ટ, બરાબર, એ આપણે 9મા ધોરણમાં કરેલું પણ 10મા ધોરણમાં કરવાનું બાકી છે. એટલે એ એક પોઈન્ટ બાકી રહેશે. બાકી ઓલમોસ્ટ બધા જ લેંગ્વેજ ફંક્શન પણ આપણા કમ્પ્લીટ થઈ ગયા છે, બરાબર. હવે એડિટિંગની પણ થોડી વચ્ચે આપણે પ્રેક્ટિસ કરતા જઈશું, બરાબર. એડિટિંગની અંદર કયા પોઈન્ટ આવે, શું આવે તે પણ આપણે શીખી લઈશું, બરાબર. એટલે એની ચિંતા તમે કરશો નહીં. કંઈ પણ મૂંઝવણ હોય, કંઈ પણ ડાઉટ્સ હોય તો પ્લીઝ મને તમે ક્વેરી સેન્ડ કરશો તો જ મને અંદાજ આવશે.
અને આની સાથે હું ક્વેશ્ચન પેપર અને આન્સર કીની PDF પણ મોકલાવું છું, જેથી તમારે પ્રિન્ટ કરાવી હોય તો પણ તમે કરાવી શકો છો. અને અત્યારથી જ પેપર ઇંગ્લિશના જુદા રાખજો પ્લીઝ. આઈ રિક્વેસ્ટ ટુ ઓલ. બરાબર, ઇંગ્લિશના પેપર્સ તમારે જુદા રાખવાના છે. ખ્યાલ આવી ગયો બાળકો? ઓકે, હેવ અ નાઇસ ડે.